ગુડ મોર્નિંગ ડાયરાને રામ રામ. નવા વ્લોગમાં આપનું બધાનું સ્વાગત છે. ઘરેથી આપણે નીકળી ગયા છીએ, મંદિરે જાશું પહેલાં આપણે, અને આ મંદિરે પહોંચી ગયા છીએ. ભગવાન માણકી ઉપર બેઠા છે. આજે પણ મંદિરે લાઈટ નથી, એમ જ ભગવાનના દર્શન કરવા પડશે. ભગવાન રૂડા રૂપાળા લાગે છે. બાલાજી ઓલેથી 2 રોકડિયા મજૂર લઈને હવે પહોંચી ગયા છીએ આપણે ઉન્નતિ ગ્રીન સોસાયટીમાં. કારણ કે મજૂરની હમણાં બહુ અછત ચાલુ છે. મજૂર દેશમાં અને ગામડે ગયા એ મોટી પાછા રિટર્ન આવતા નથી. પહોંચી ગયા આપણી સાઈડ ઉપર. હવે ચણતરને એ જ કામ કરવાનું છે. બાલાજી ઓલેથી રોકડિયા લીધા, કાલે લેન્ટર પહેર્યા, એનું કીધું પાટિયા ખોલવા માંડ. એ પાટિયા ખોલે છે. ચણતરવાળા તરત એનું ચણતરનું કામ ચાલુ કરી શકે. કર્યું ક્યારે કર્યું ન એટલે ખબર નથી પડતી. આપણે બતાવ્યું પણ આવી રીતે પાટિયા ખોલ. પછી લઈ ગયો ઉપર બીજા માળે, જે બાથરૂમમાં ઇલેક્ટ્રિકના પાઇપની જરી લગાવવાની હતી. હવે પહોંચી ગયા આપણે જીવરાજ પાર્કમાં, રિયલ બંગલામાં, જે ગિરીશ કાકા સીડી ટપ્પાનું કામ કરી રહ્યા છે. 60 સીડીના ટપ્પા છે એ મઢવાના છે. ઉપર મુકેશભાઈ ઉર્ફે મામા, બધાયના આગમટા મામા છે, જે શંખ મઢવાનું કામ કરી રહ્યા છે અત્યારે. બાકી બધું તો કામ પતી ગયું છે, શંખ મઢવાનું કામ ચાલુ છે. આગળ છજુ આવશે, પણ પેલું છજુ ભરાઈ જાય પછી. આ બાજુ સુમિત અહીંયા ચણતર કરી રહ્યો છે. એની હાઈટ ટૂંકી છે, એના હિસાબે થોડુંક તકલીફ પડી રહી છે. હવે પહોંચી ગયા આપણે એસ્ટ્રોનવાળી સાઈડ ઉપર, ત્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. આ લોકોએ પ્લાસ્ટરમાં સ્લેબને ભર કરીને કમ્પ્લીટ કરી દીધી છે, ખાલી રાંધવાની બાકી રાખી છે. બહુ ઉતાવળા, કારણ કે આપણે હાજરીમાં ઉધડું દઈ દીધું છે, એટલે આટલી ઉતાવળ રાખે. એમાં અઠીંગો ખેલાડી વળી પાછા બપોરે જમીન આ લોકોને જરીનું કામ જ ચાલુ રખાયું છે. કીધું જરી માર્યા જ રાખો, બીજું કાંઈ કરવાનું થતું જ નથી. આપણે નીચે આ લોકો બાથરૂમનું ચણતર કરતા હતા. ટોર સાઈડ મોટા ભાગનું પતી ગયું છે. એ કેવલ બાલાજી ઓલેથી એવા મજૂર હરખું કામ જ નથી કરતા, બેઠા બેઠા હોઈ જાય છે. કીધું હલાવવું પડશે, મજૂર નથી એટલે બીજું તો શું કરવું. એ 2 ચણતર કમ્પ્લીટ કરી દીધું. કેવું ગોલી જેવું ચણતર દેખાય જુઓ, કોમેન્ટ કરજો તમે જરાક ચણતર જોઈને. આ બાજુ પણ બાથરૂમનું ચોરસાઈનું ચણતર પતી ગયું છે, એકદમ સુવ્યવસ્થિત ચણતર. હવે ઉપર કાલે 9નું લેન્ટર ભર્યું હતું દરવાજા માટે, ત્યાં હવે ઉપર ચણતર ચાલુ કરી દીધું છે. મસ્ત એ ચણતર ચાલુ કરી દીધું, એને માપ સાઈઝ કરાવી દીધું. સુમિત ઓલી બાજુ થોડીક રેતી નખાવી, મેળો બેડો કરી નાખ્યો. લેન્ટર ખોલવાનું બાકી, ખોલીને પછી એ ચોરસા ચાલુ કરી દે. હવે પાછા પહોંચી ગયા એસ્ટ્રોનવાળી સાઈડ. ત્યાં ઉપરનું બધું કમ્પ્લીટ કરી દીધું, નીચેના મેળામાંય આટલું બધું કામ કરી નાખ્યું. આ બાજુ મયુરભાઈને ઓલી બાજુ અઠીંગો ખેલાડી પૂરું કરી દે 4-5 દિવસમાં તો આખો માળ. જો અઠીંગો ખેલાડી કેવી રીતે માલ મારે છે.